બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા દ્વારા રાષ્ટ્રીય એકતા મંચ ઓબીસી એસટી સંગઠનની કરવામાં આવેલી જાહેરાત બિન રાજકીય સંગઠન છે અને સમાજના જે અણઉકેલ પ્રશ્નો છે, સમાજને લાંબા સમયથી અન્યાય થયો છે તે પ્રશ્ને કામ કરશે અને આજે મુખ્યમંત્રીને આ નવું મંચ મળી રજૂઆત કરશે. ગાંધીનગર આમતક ન્યૂઝ બ્યુરોમાંથી જે કે પટેલનો એક વિસ્તૃત અહેવાલ. રાષ્ટ્રીય ઓબીસી એસટી અને એસટી એકતા મંચ નિમણૂકની જાહેરાતના મુદ્દે બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાનું મોટું નિવેદન સામે આવ્યું છે. સમાજ માટે ઓછો સમય મળે છે. પક્ષે મને સસ્પેન્ડ કર્યો હતો. આજે પણ એસસી એસટી ઓબીસીના સમુદાયના પ્રશ્નના મુદ્દે સંગઠનની જાહેરાત કરવામાં આવી છે. અમારું સંગઠન સામાજિક પ્રશ્નો માટે કામ કરી રહ્યું છે. રાજકીય નહીં પરંતુ સામાજિક પ્રશ્નો માટે અમારું સંગઠન કામ કરશે તેવી ઉમેશ મકવાણાએ જાહેરાત કરી હતી. શિક્ષકોના પ્રશ્નો, કુપોષિત સહિતના પ્રશ્ન અંગે કામ કરવાની પણ તેમને આ એકતા મંચ દ્વારા કામ કરશે તેવી જાહેરાત કરવામાં આવી છે. અનેક મુદ્દાઓ અંગે આજે મુખ્યમંત્રીને મળીને સંગઠન અંગેની પણ જાણકારી આપવામાં આવશે. દરેક જિલ્લામાં પ્રવાસ કરવામાં આવશે. દરેક જિલ્લામાં સંયોજકોની નિયુક્તિ કરવામાં આવશે. ધર્મેન્દ્રસિંહ પરમારે જે કોર કમિટીની નિમણૂક કરી છે એ કોર કમિટીને કામ આગળ ધપાવવામાં આવશે. વજુ રાઠોડ પણ કોર કમિટીની નિમણૂક કરી છે. આ બંનેની નિમણૂકને આગળ ધપાવી અને કામ કરવાની ઉમેશ મકવાણાએ આજે જાહેરાત કરી છે. આજની આ પત્રકાર પરિષદમાં આપ સૌનું, પત્રકાર મિત્રોનું સ્વાગત કરું છું. તમે જોયું છે ઘણા સમયથી, ખાસ કરીને ગુજરાતની અંદર અનેક સામાજિક વિષયોને લઈને આંદોલનો અલગ અલગ થતા હોય છે. ખાસ કરીને ટૂંક સમય પહેલાં મેં મારી પાર્ટીમાંથી એક રાજીનામું આપ્યું હતું કે ભાઈ આમ આદમી પાર્ટીનો જ્યારે હું જોઈન્ટ સેક્રેટરી હતો સંગઠનમાં, વિધાનસભાનો દંડક હતો, ત્યારે પત્રકાર પરિષદને બોલાવીને પાર્ટીમાંથી રાજીનામું આપ્યું. ત્યારે મેં કીધું હતું કે ભાઈ મારે ઘણી વખત મારા સમાજ માટે સમય ઓછો મળે છે અને ખાસ કરીને મારો જે પછાત સમાજ છે એમાં ઘણું બધું કામ કરવાનું બાકી રહે છે, એટલે કે સમયને અનુકૂળતા રહેતી નથી. એટલે પાર્ટીમાંથી રાજીનામું આપ્યું હતું. પણ ક્યાંક ને ક્યાંક અંશે તમે જોયું છે કે પાર્ટીએ એમાંથી મને સસ્પેન્ડ કર્યો હતો. પણ આજે ઘણા બધા ગુજરાતની અંદર એવા વિષય છે જે મારા પછાત સમાજ માટે, એસસી એસટી ઓબીસી સમાજ માટે આજે પણ એ પ્રશ્ન સરકાર સુધી પહોંચતા નથી અને પહોંચે છે તો પણ સરકાર એની નોંધ ક્યાંય લેતી નથી. એટલે અનેક એવા મુદ્દાઓ છે, પ્રશ્નો છે. એટલે આજે એક અમારું સંગઠન જાહેર કરીએ છીએ. આજે અમારું સામાજિક સંગઠન છે, આ કોઈ રાજકીય સંગઠન નથી. દરેક જિલ્લામાં આજે અમે એક કન્વીનરની આજે અમે નિમણૂક આપવાના છે. આજે અમે 11 જણાની કોર કમિટીના મેમ્બરોની આજે અમે નિમણૂક આપવાના છે. આ જે અમારું સંગઠન છે એ માત્ર ને માત્ર સામાજિક મુદ્દા ઉપર કામ કરવા જઈ રહ્યું છે. તમે જોયું છે કે ગુજરાતની અંદર ચિંતાજનક કુપોષિતનો દર ખૂબ ચિંતાજનક વધી ગયો છે. ખાસ કરીને પછાત સમાજના બાળકોમાં કુપોષણનો દર ખૂબ ચિંતાજનક વધી ગયો છે. એવી રીતના શિક્ષણમાં તમે જોયું છે કે ગુજરાતની અંદર જે પછાત સમાજના જિલ્લાઓ છે, પછાત સમાજના ગામો છે, ત્યાં શિક્ષણનું સ્તર ખૂબ જ ચિંતાજનક ઘટી રહ્યું છે. શિક્ષકોની ભરતી આવે ત્યારે તમે જોયું હોય છે કે ક્યાંક ને ક્યાંક સરકારી ભરતીઓમાં એસસી એસટી અને ઓબીસીના ઉમેદવારોને ખાસ કરીને ક્યાંક ને ક્યાંક અન્યાય થતો એવું લાગી રહ્યું છે. એટલે ઘણા બધા સામાજિક મુદ્દાઓ છે. એ મુદ્દાઓને લઈને સરકારનું આજે અમે પ્રતિનિધિ મંડળ મુખ્યમંત્રીશ્રીને આજે મળવા જવાના છે. અમારા જે સામાજિક મુદ્દાઓ છે એનું સરકારને ધ્યાન દોરવાનું છે. મારું નામ ધર્મેન્દ્રસિંહ પરમાર છે. સૌ પ્રથમ તો હું ખૂબ આભાર માનીશ શ્રી ધારાસભ્ય શ્રી ઉમેશભાઈ મકવાણા સાહેબનો કે ઘણા સમયથી અમારી જે આ વિદ્યા સહાયકની ભરતી, અમે ખુદ ટેટ 1 પાસ ઉમેદવાર છીએ, શિક્ષક બનવાને યોગ્ય છીએ, લાયક ઉમેદવારો છીએ, અમારું મેરિટ પણ સારું બને છે. તો ઘણા સમયથી આ પ્રશ્નો અમે સરકાર પાસે લઈ જતા હતા, પણ ક્યાંક ને ક્યાંક સરકાર સુધી યોગ્ય પ્લેટફોર્મથી પહોંચતા ન હતા, અથવા તો પછી ક્યાંક ને ક્યાંક કંઈક ખામી રહી જતી હતી. કોઈ ટેકનિકલ ખામી પણ હોઈ શકે કે જે ખરેખર બંધારણે જે 27% અનામત જાહેર કરી છે ઓબીસીને અને એસસી કેટેગરીને જે 7% અનામત જાહેર કરી છે કે કોઈ પણ જે ભરતી થાય એમાં ઓબીસીને 27% અને એસસીને 7% સીટો મળવી જોઈએ. પરંતુ સરકારે જે આ 1 થી 5ની ભરતી કરી છે શિક્ષકોની,
એમાં બંને કેટેગરીને ખૂબ જ અન્યાય થયો છે. પૂરેપૂરી ટકાવારી જે મળવી જોઈએ એ મળી નથી. અમે વધારે માંગતા નથી ટકાવારી, પણ જે છે એ અમને અમારો હક અમને આપો.